નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાજપ આરએસએસ ઈચ્છે છે કે બંધારણ ખત્મ થઈ જાય। રાહુલ ગાંધી। હાલ દેશમાં બે વિચારધારાની લડાઈ ચાલી રહી છે। ભાજપના રાજમાં હિન્દુસ્તાનનું લોકતંત્ર અને બંધારણ બચશે કે નહીં એ મોટો સવાલ છે। રાહુલ ગાંધીએ આજે એક જનસભા સંબોધી હતી। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે પાટણના પ્રગતિ મેદાનમાં એક જનસભા સંબોધી હતી। અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે આટલી ગરમીમાં પણ દૂર દૂરથી આવેલા લોકોનો આભાર। હાલ દેશમાં બે વિચારધારાની લડાઈ ચાલી રહી છે। ભાજપના રાજમાં હિન્દુસ્તાનનું લોકતંત્ર અને બંધારણ બચશે કે નહીં એ મોટો સવાલ છે। ભાજપ અને સંઘના લોકો ઈચ્છે છે કે બંધારણ ખત્મ થઈ જાય, પણ કોંગ્રેસ પાર્ટી બંધારણની રક્ષા કરે છે। આઝાદી પછી પણ ગરીબ પ્રજાને જે કંઈ મળ્યું છે તે બંધારણના કારણે મળ્યું છે। જેમણે કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકો ચાહે છે કે સંવિધાન ખત્મ થઈ જાય, જ્યારે અમે તેની રક્ષા કરીએ છીએ। આઝાદી પછી જે મળ્યું તેનું કારણ સંવિધાન છે, અને આજે પહેલીવાર ભાજપના નેતા ખુલીને કહી રહ્યા છે કે અમે ચૂંટણી જીત્યા તો સંવિધાનને બદલી નાખીશું અને ફાડીને ફેંકી દઈશું। આ જ સંવિધાન આપણી રક્ષા કરે છે। તમે જોયું 10 વર્ષમાં ગુજરાત અને દેશમાં શું થયું। કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો તે સમગ્ર દેશમાં જાતિ અને આર્થિક સર્વેક્ષણ પ્રાથમિકતાના ધોરણે કરશે। રાહુલ ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં ચૂંટણી રેલીને સંબોધી રહ્યા હતા। તેમણે કહ્યું, દેશની 90% વસ્તી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના સમુદાયોની છે, પરંતુ તમને કોર્પોરેટર, મીડિયા સેક્ટર, ખાનગી હોસ્પિટલો, ખાનગી યુનિવર્સિટીઓ અથવા સરકારી અમલદારશાહીમાં તેમનું પ્રતિનિધિત્વ જોવા મળશે નહીં। રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ જ ગરીબોની રક્ષા કરે છે અને મોદી સરકાર તેને જ ખત્મ કરી દેવા માગે છે। અનામતને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ન્યાય માટે જ અનામત વ્યવસ્થા છે અને ભાજપ તેનો દુશ્મન બની ગયો છે। અનામતને ખત્મ કરવાનો બીજો માર્ગ એટલે ખાનગીકરણ। દેશમાં સૌથી મોટો મુદ્દો કોઈ હોય તો તે બેરોજગારી છે, એટલે જ અનામતનો અર્થ છે દેશમાં ગરીબોની પણ ભાગીદારી। આવકની અસમાનતા મુદ્દે પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે તેમના મિત્ર એવા 22 ઉદ્યોગપતિઓનું 16 લાખ કરોડનું દેવું માફ કરી દીધું, પણ ખેડૂતો વિશે તેમને વિચાર નથી આવતો। તેમનું દેવું માફ નથી કરતા। યુપીએ સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું। હાલ દેશમાં 22 લોકોની સંપત્તિ 70 કરોડ ભારતીયો જેટલી થઈ ગઈ છે। દેશમાં 90% લોકો જીએસટી ચૂકવે છે અને આ 22 લોકોના ખીચામાં તે જાય છે। શું તમે મને જણાવશો કે દેશની કોઈ એવી કંપની છે કે જેનો માલિક કોઈ આદિવાસી હોય? 90 આઈએએસ અધિકારીઓ આખો દેશ ચલાવે છે। આ 90માંથી 3 પછાત, 3 દલિત અને માત્ર એક જ આદિવાસી છે। આ સાથે અગ્નિવીર યોજનાને લઈને તેમણે મોટી જાહેરાત કરી હતી કે આ યોજનાને હટાવી દઈશું। આ સાથે તેમણે કહ્યું કે આ યોજના રક્ષકોએ નહોતી માગી, આ તો મોદી સરકાર લઈને આવી છે। આ સાથે જીએસટીને લઈને પણ વાત કરી હતી કે તેમાં કોઈ જાતનો ટેક્સ નહીં હોય। આ પ્રસંગે રામ મંદિરનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે હાલ બે ભારત જોવા મળી રહ્યા છે। તમે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોયો હશે, ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ, પરંતુ ત્યાં તમને કોઈ ગરીબ જોવા નહીં મળ્યો। રાષ્ટ્રપતિને પણ બોલાવાયા નહોતા। પ્રોટોકોલમાં સૌથી ઉપર હોવા છતાં તેમને અંદર પણ ન જવા દીધા, કારણ કે તેઓ આદિવાસી છે। મહિલા સશક્તિકરણની વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મહાલક્ષ્મી યોજના લાવીને મહિલાઓને મદદ કરીશું, જેમાં દરેક પરિવારની ગરીબ મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ જમા કરાવીશું। દેશ ગરીબી રેખાની બહાર નહીં આવે ત્યાં સુધી મદદ કરતા રહીશું। અમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું, જેથી
દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સત્તામાં આવીશું તો ખાનગીકરણ અટકાવશું, અગ્નિવીર યોજના રદ કરીશું, કારણ કે આવી યોજનાઓથી દેશને નુકસાન થઈ રહ્યું છે. આ યોજના મોદી સરકારના કાર્યાલય દ્વારા લાગુ કરવામાં આવી છે, તેનાથી અન્યાય થયો છે, નુકસાન થઈ રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવતા જ તેને રદ કરી દેવાય છે. હાલની સરકારે 5 અલગ અલગ પ્રકારના જીએસટી લગાવી દીધા છે જે અયોગ્ય છે. અમે તેમાં ફેરફાર કરીશું. અમે સાદો જીએસટી લાવીશું અને તેનાથી લોકોને મોટો ફાયદો થશે. ભાષણના અંતે રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાના પ્રજાવાત્સલ્ય રાજા કૃષ્ણકુમારસિંહજીને પણ યાદ કરીને તેમના વખાણ કર્યા હતા. નોંધનીય છે કે હાલમાં તેમના રાજા રજવાડા પર નિવેદનના કારણે વિવાદ સર્જાયો હતો. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.